બીકોમ સેમિસ્ટર 3 અર્થશાસ્ત્ર અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારા સિલેબસનું છેલ્લું પ્રકરણ જોવા જઈ રહ્યા છીએ. તો પ્રકરણ નંબર 7 વર્તમાન ઔદ્યોગિક નીતિ જે તમારા સિલેબસનું છેલ્લું ચેપ્ટર છે અને તમારી પરીક્ષા પણ જેમ કે 2 તારીખે તમારી ઇન્ટરનલ પરીક્ષા હશે, પછી યુનિવર્સિટીની એક્ઝામ પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે. આપણે બીજા પણ ઘણા બધા ચેપ્ટરને બહુ સારી રીતે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું અને તમારે દરેકે દરેક પોઈન્ટની ધ્યાન આપવાનું છે, વ્યવસ્થિત સમજવાનું છે અને જરૂર પડે ત્યાં નોંધ પણ કરવાની છે. તો હવે વર્તમાન ઔદ્યોગિક નીતિ, આપણે ઔદ્યોગિક વિકાસની વાત કરી, એના પહેલા ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણની વાત કરી, એની હકારાત્મક અસરો જોઈ, એની નકારાત્મક અસરો જોઈ. તો બધું આપણે આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ભાઈ ભારતમાં ઔદ્યોગિક વિકાસ કેવો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં જે વર્તમાન ઔદ્યોગિક નીતિ છે એની ચર્ચા કરવાની છે. અહીં આપણે જોઈશું કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા મુદ્દાઓને આવરી લીધા છે. તો ઔદ્યોગિક નીતિ, અર્થને આવશ્યકતા, ભારતમાં ઔદ્યોગિક નીતિની રજૂઆત, 1991ની ઔદ્યોગિક નીતિના મૂળભૂત તત્વો અને ઉદ્દેશો, જેમાં આપણને ખ્યાલ છે ને કે 1991માં ઉદારીકરણ છે, ખાનગીકરણ છે, વૈશ્વિકીકરણ છે, બધું અપનાવવામાં આવ્યું હતું. તો આ બધી વસ્તુ જે છે, આ બધા જે છે, જાહેર ક્ષેત્રનો ખ્યાલ, ખાનગી ક્ષેત્રનો ખ્યાલ, ખાનગીકરણની નીતિ, આર્થિક ઉદારીકરણની નીતિ, આ બધા પોઈન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં આજે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઔદ્યોગિક નીતિ, અર્થ અને આવશ્યકતા. તો ઔદ્યોગિક નીતિનો ખ્યાલ ઘણો જ વ્યાપક છે, કેમ કે ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગની સ્થાપના, તેમની કામગીરી, તેમનું સંચાલન, તેમના વિકાસ વગેરે ઔદ્યોગિકરણને લગતી તમામ બાબતોનો સમાવેશ થાય છે. આ દ્રષ્ટિએ જોતા ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગોના નિયમને લગતા કાયદાઓ, સરકારની ઔદ્યોગિક પરવાના નીતિ, ઉદ્યોગના વિકાસ અને નિયમન માટે સરકારની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, મજૂરને લગતી નીતિ, વિદેશી મૂડીને લગતી નીતિ. મતલબ કે વિદ્યાર્થી મિત્રો આપણે ઔદ્યોગિક નીતિની વાત કરવા જઈએ તો કઈ કઈ બાબતની સમાવેશ થાય છે. તો ઉદ્યોગો એક તો કેવી રીતે કામ કરે છે, એમની સ્થાપના ક્યારે થાય છે, એમનું સંચાલન એ તો છે જ, પણ સાથે સાથે સરકારના શું નિયમો છે ઉદ્યોગો ચલાવવા માટે. સરકારે છે ને કહેવાય કે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ બહાર પાડી છે, મજૂર સંઘ એટલે કે લેબર માટે મજૂરીને લગતી ઘણી બધી નીતિ બહાર પાડી છે, મૂડીરોકાણ માટેની નીતિ બહાર પાડી છે. તો બંનેને એક સાથે આપણે જોવા જઈએ તો એ ઔદ્યોગિક નીતિની વાત થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું આમાં. તો નવા શરૂ થતા ઉદ્યોગોને સંરક્ષણ આપવું કે કેમ, જાહેર ક્ષેત્રે કયા ઉદ્યોગો સ્થાપવા અને વિકસાવવા, ખાનગી ક્ષેત્રમાં કયા ઉદ્યોગો રહેવા દેવા, કયા ઉદ્યોગો ખાનગી અને જાહેર ક્ષેત્રની સંયુક્ત માલિકી હેઠળ સંયુક્ત ક્ષેત્રમાં રાખવા, વગેરે બાબતો એ ઔદ્યોગિક નીતિનો જ એક ભાગ છે. મતલબ કે આપણા દેશમાં ટોટલી જે ઔદ્યોગિકરણ છે, મતલબ કે કેટલા પ્રમાણમાં જાહેર ક્ષેત્ર કામ કરે છે, કેટલા પ્રમાણમાં ખાનગી ક્ષેત્ર કામ કરે છે, તો એ સંપૂર્ણ જે પરિસ્થિતિ છે અને આપણે ઔદ્યોગિક નીતિનું નામ આપીએ છીએ કે ભાઈ આપણા દેશમાં આપણી સરકાર જે છે એ ખાનગી ક્ષેત્ર પ્રત્યે કેવું વિચારે છે, જાહેર ક્ષેત્ર પ્રત્યે કેવું વિચારે છે અને આખું જે આયોજન છે એ કેવી રીતે ચાલે છે, એ આપણી ઔદ્યોગિક નીતિ છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કે ભારત સરકારે 1951થી આર્થિક આયોજન અમલમાં મૂક્યું છે. તે સંદર્ભમાં યોગ્ય ઔદ્યોગિક નીતિ ખૂબ જ મહત્વની બની છે. આયોજનના સંદર્ભમાં ભારતમાં ઔદ્યોગિક નીતિ નીચેની દ્રષ્ટિએ અગત્યની બની છે. આપણે જોઈએ આર્થિક આયોજનમાં જંગી મૂડીરોકાણની અને તે માટે સાધનોને ગતિશીલ કરવાની આવશ્યકતા પેદા થાય છે. રાજ્ય આ માટે પહેલ કરવી પડે છે. તેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રે કયા ઉદ્યોગો સ્થાપવા અને વિકસાવવા તે મહત્વની બાબત છે. તેથી આ બંને ક્ષેત્રો વચ્ચે સાધનોની ખોટી ખેંચતાણ ન થાય તે માટે સુરેખ ઔદ્યોગિક નીતિ જરૂરી હતી. વિદ્યાર્થી મિત્રો સુરેખ ઔદ્યોગિક નીતિ કેવી છે? મતલબ કે જે વસ્તુઓનું અને સેવાઓનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર કરે છે, એ વસ્તુઓનું અને સેવાનું ઉત્પાદન ખાનગી ક્ષેત્ર ના કરે, મતલબ કે બંને પૂરક બનીને કામ કરે એવી એક સુરેખ ઔદ્યોગિક નીતિની જરૂર પડી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પણ અહીંયા જોવા જઈએ તો આર્થિક વિકાસની સાથે ખાનગી ક્ષેત્રે ઇજારો અસ્તિત્વમાં આવે છે. આ પ્રકારના ઇજારાઓ અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકાવવા માટે ઔદ્યોગિક નીતિ યોગ્ય રીતે ઘડાવવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો શું પોઈન્ટ બને કે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન ખાલી એક ખાનગી ક્ષેત્ર જ કરે છે તો એનો ઇજારો થઈ જશે. જ્યારે ઇજારો થાય છે ત્યારે ગ્રાહકોનું કે કર્મચારીઓનું ગ્રાહકોનું શોષણ પણ થતું હોય છે.
તો એ વસ્તુને અટકાવવા માટે પણ સારી એક ઔદ્યોગિક નીતિની જરૂર પડે છે કે ભાઈ એવી કોઈ વસ્તુ હોય કે જેમાં ખાનગી ક્ષેત્રનો ઇજારો હોય તો જાહેર ક્ષેત્રે પણ એ પ્રકારના બિઝનેસ, એ પ્રકારનો ઉદ્યોગ ચાલુ કરવો જોઈએ, જેનાથી ખાનગી ક્ષેત્રના બજારમાં કોમ્પિટિશન મળ્યું રહે. તો એ વસ્તુ પણ એક જોવા જેવી છે. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ આપણે જોવા જઈએ તો આર્થિક વિકાસની સાથે વ્યક્તિગત આવકની અસમાનતા તેમજ પ્રાદેશિક અસમાનતા વધવાનો પૂરેપૂરો સંભવ છે. દુનિયાના રાષ્ટ્રોનો તેનો અનુભવ છે. સમતોલ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ માટે યોગ્ય પ્રકારની ઔદ્યોગિક નીતિ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો ઘણી વાર કેવું થાય કે ખાનગી ક્ષેત્ર કામ કરતું હોય તો પછી એમ કહેવાય કે ભાઈ ખાનગી ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે ભાઈ મહત્તમ નફો કમાવાનો. તો એનાથી એવું થાય ને કે ભાઈ ઘણા બધા લોકો દેશમાં સાથે અમીર જ બનતા જાય છે, ઘણા બધા લોકો ગરીબના ગરીબ રહી જાય છે. મતલબ કે જે કુલ આવક થાય છે એ આવકની અસમાન વહેંચણી થાય છે. અમીર વર્ગના લોકોને વધારે વહેંચણીનો ભાગ મળે છે, ગરીબ વર્ગના લોકોને ઓછો વહેંચણીનો ભાગ મળે છે. તો આ જે અસમાન વહેંચણી છે એની સમતુલા જાળવવા માટે પણ ઔદ્યોગિકરણની સારી એવી નીતિ જરૂરી છે કે ભાઈ જાહેર ક્ષેત્ર પણ અમુક ટકા ઉદ્યોગીકરણ કરે, એ પણ પોતાના ધંધા કે એકમ ચાલુ કરે અને એ પણ ઉત્પાદન કરે વસ્તુઓને. જે ગરીબ વર્ગના લોકો છે એમનો પણ વિકાસ થાય એવા પ્રકારના કાર્યો કરે, એમને રોજગારી મળે, એમને વસ્તુ અને સેવાઓ પણ ઉપલબ્ધ થઈ શકે. તો કહેવાય કે ભાઈ કહેવાય કે ભાઈ આવકની જે અસમાન રીતે વહેંચણી થાય છે એની સમતુલા જાળવવા માટે પણ એક સારી એવી ઔદ્યોગિક નીતિ ઘડાવી જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનો પોઈન્ટ જોવા જઈએ તો રાષ્ટ્ર પાસેની માનવ મૂડી અને ભૌતિક મૂડી અર્થાત સાધનો મર્યાદિત છે. તે સંજોગોમાં ઉદ્યોગોનો વિકાસ સરકારે નક્કી કરેલા ક્રમ તેમજ અગ્રિમતા મુજબ થાય તે જરૂરી છે. જો તેમ ન થાય તો જીવન જરૂરી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને બદલે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો સ્થપાય, જે રાષ્ટ્રના કે આયોજનના ધ્યેયો સાથે સુસંગત ન હોય. આમ ન બને તેમજ દેશના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય તે માટે સુચિંતિત ઔદ્યોગિક નીતિ ઘડાય અને અમલ મુકાય તે આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો જાહેર ક્ષેત્રનું અસ્તિત્વ હોવું ખૂબ જરૂરી છે. જેમ કે આપણા દેશમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને એક સાથે કામ કરી રહ્યા છે. હવે જો કહેવાય કે સારી એવી ઔદ્યોગિક નીતિનું ઘડતર ના થયું હોય તો જે ખૂબ જ જરૂરી વસ્તુઓ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એનું ઉત્પાદન તો ખાનગી ક્ષેત્ર કરે જ નહીં. ખાનગી ક્ષેત્ર એવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરે કે જેમાં એમને વધારેમાં વધારે નફો મળે. એટલે એમ કહી શકાય કે જે બિનજરૂરી વસ્તુઓ છે, જે મોજ શોખની વસ્તુઓ છે એનું વધારે પડતું ઉત્પાદન થાય અને મોટા ભાગની મૂડી છે એ મોજ શોખની વસ્તુઓના ઉત્પાદન પાછળ રોકાઈ જાય. એટલે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, વ્યક્તિને ખાવા, પાણી, રહેઠાણ, કપડાં બધું જોઈએ, તો એ વસ્તુનું ઉત્પાદન બહુ ઓછું થશે એવા સમયે, કેમ કે મોટા ભાગની મૂડી છે એ મોજ શોખની વસ્તુના ઉત્પાદન પાછળ રોકાઈ ગઈ છે. તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે સારી એવી ઔદ્યોગિક નીતિ હોવી જોઈએ કે જેનાથી જે સરકારે એમ કહેવાય ને કે ભાઈ સરકારે જે વસ્તુને પ્રાયોરિટી આપી છે, પ્રાથમિકતા આપી છે, અગ્રિમતા આપી છે, એ મુજબ જ ઉદ્યોગોનો વિકાસ થાય અને એ મુજબ જ ઉત્પાદન થાય. તો એ પણ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5 થી 4 પોઈન્ટ ડિસ્કસ કર્યા છે અને એ 4 પોઈન્ટ એના માટે છે કે આપણે સમજી શકીએ કે ભારતમાં એક ચોક્કસ કોઈ પણ દેશમાં એક સારી એવી ઔદ્યોગિક નીતિની કેમ જરૂરિયાત ઊભી થાય છે. તો જો ઔદ્યોગિક નીતિ સારી એવી ના હોય તો આ બધા પ્રોબ્લેમ જે છે ફેસ કરવાનો સમય આવી શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડેટા પણ આપ્યો છે, તો આપણે જોઈશું અહીંયા કે આપણે શું લખીને આપ્યું છે. ભારતમાં 1948માં પ્રથમ ઔદ્યોગિક નીતિ અને 1956માં બીજી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેના અગત્યમાં સુધારા 1973, 1977, 1980, 1985 અને 1986માં થયા છે. પણ 1956ની ઔદ્યોગિક નીતિના પાયાના તત્વો એમાં અકબંધ રહ્યા છે. જ્યારે 1991ની ઔદ્યોગિક નીતિ અગાઉની તમામ ઔદ્યોગિક નીતિઓથી તદ્દન જુદી છે, ક્રાંતિકારી છે. એમાં સરકારની વિચારસરણીમાં આવેલા પરિવર્તનનો સ્પષ્ટ નિર્દેશ છે. 1991ની ઔદ્યોગિક નીતિ આર્થિક ઉદારીકરણની વિચારસરણી પર રચાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને તબક્કાવાર આપણે કહી શકીએ કે સમય દરમિયાન કયા સમયમાં કયા પ્રકારની ઔદ્યોગિક નીતિ આવી, કેટલા બદલાવ થયા અને 1991માં એક આખી અલગ જ ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી હતી કે જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ બધું આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું આ ચેપ્ટરમાં. આપણને બીજો પોઈન્ટ અહીંયા આપ્યો છે કે ભારતમાં ઔદ્યોગિક નીતિની રજૂઆત. તો આઝાદી પછી સૌપ્રથમ એપ્રિલ 1948માં ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી હતી. આ બધી તારીખો અને સાલ તમારે યાદ રાખવી પડે છે, કારણ કે એમસીક્યુમાં બધી વસ્તુ પૂછાતી હોય છે. એનો પાયાનો વિચાર એ હતો કે ભારત જેવા અત્યંત વિશાળ પણ અલ્પ વિકસિત દેશ માટે મિશ્ર અર્થતંત્ર જરૂરી છે અને ઇચ્છનીય પણ છે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અનિવાર્ય છે. જાહેર ક્ષેત્ર દ્વારા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસને સરળ અને વેગવાન બનાવી શકાય છે અને ખાનગી ક્ષેત્ર દ્વારા જાહેર ક્ષેત્રના વિકાસને અનુમોદન આપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા દેશમાં જે ભારતમાં જે ઔદ્યોગિક નીતિ છે એની રજૂઆત થયેલી છે. ક્યારે? તો એપ્રિલ 1948માં.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું તો 1948 ની ઔદ્યોગિક નીતિ ભારત સરકારની પ્રથમ ઔદ્યોગિક નીતિ હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે. પણ 1956માં પ્રથમ પંચવર્ષીય યોજના પૂરી થઈ હતી અને સત્તાધારી પક્ષે સમાજ રચનાના નિર્માણનો નિર્ધાર કર્યો હતો. તેથી 1956માં વિસ્તૃત ઔદ્યોગિક નીતિ જાહેર કરવાની જરૂર પડી. 1956ની ઔદ્યોગિક નીતિનો ઉદ્દેશો નીચે મુજબ હતા. તો વિદ્યાર્થી મિત્રો 1956માં આપણા દેશમાં જે ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી એના ઉદ્દેશો શું હતા? તો સૌથી પહેલા ઉદ્દેશ હતો કે ભાઈ આર્થિક વિકાસને વેગ આપવો અને ઔદ્યોગિક વિકાસને ઉત્તેજન આપવું. એટલે કે આપણા દેશનો આર્થિક વિકાસ થાય અને આપણા દેશમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય, ઔદ્યોગિક વિકાસ થાય, એને પણ ઉત્તેજન આપવું જોઈએ. તો એ હતો. પછી ભારે ઉદ્યોગો વિકસાવ. આપણા દેશમાં ભારે ઉદ્યોગો, સ્ટીલ ઉદ્યોગો છે, સિમેન્ટ ઉદ્યોગો છે, ટ્રાન્સપોર્ટેશનના ઉદ્યોગો છે, રેલવે ઉદ્યોગો છે. તો એ બધાને વિકસાવવા, જાહેર ક્ષેત્રને વિસ્તારવું કે આપણા દેશમાં જાહેર ક્ષેત્રના જે કે સરકારી આપણે કહીએ કે ભાઈ સરકારી ઉદ્યોગો જે છે, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, એને પણ વિસ્તારવું જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણને ચોથો પોઈન્ટ આપે છે કે ભાઈ આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી. કે ભાઈ આવક અને સંપત્તિની જે અસમાન વહેંચણી થાય છે એને પણ ઘટાડવી. સહકારી ક્ષેત્રને સુદૃઢ બનાવવું અને મુઠ્ઠીભર વ્યક્તિઓના હાથમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ અટકાવવું. કેમ કે જો કોઈ જાહેર ક્ષેત્ર જ નહીં હોય તો ખાનગી ક્ષેત્ર આપણા દેશમાં સંપૂર્ણ અર્થતંત્ર ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્ર પાસે જતો રહેશે. અને ખાનગી ક્ષેત્રમાં જે મુજબ ઉત્પાદન વસ્તુઓ અને સેવાનો થતો હશે અને જે મુજબ ખાનગી ક્ષેત્રની પરિસ્થિતિ હશે એવી જ પરિસ્થિતિ આપણા દેશની થઈ જશે. એટલે જરૂરી છે કે જાહેર ક્ષેત્રનો પણ ઘણું બધું એનું પણ કન્ટ્રીબ્યુશન હોય અને જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને એક સાથે કામ કરશે તો એક સમતુલ વિકાસ શક્ય છે. એટલે આ 1956માં જે ઔદ્યોગિક નીતિ આપણા દેશમાં જાહેર કરવામાં આવી તેનો આ બધા ઉદ્દેશો હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કે ભાઈ અહીંયા આપણને લખીને આપ્યું છે કે ભાઈ 1956 પછી 1973, 1977 અને 1980માં ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી હતી. પણ આ નીતિઓ 1956ની નીતિમાં મિશ્ર તંત્રનો જે ખ્યાલ અપનાવવામાં આવ્યો હતો તેના પર જ આધારિત હતી. તે બધી જ નીતિઓમાં આર્થિકી ફિલસૂફી સર્વસામાન્ય હતી. લગભગ 1991 સુધી સરકારનું ખાનગી ઉદ્યોગ તરફનું વલણ એને અનુરૂપ રહ્યું હતું. એના પરિણામો નીચે મુજબ રજૂ કરી શકાય. તો હવે 1991 સુધીનો જે સમય હતો એમાં આપણને આપ્યું છે કે ભાઈ સરકારની શું ફિલસૂફી રહી છે. તો સૌથી પહેલા જાહેર ક્ષેત્રનો બેફામ વિસ્તાર. જાહેર ક્ષેત્રનો બેફામ વિસ્તાર થઈ ગયો. સરકારે ગજા ઉપરાંતની જવાબદારી લઈ લીધી. અર્થતંત્રની કાર્યક્ષમતા ઘટી ગઈ. સાધનોનો દુર્વ્યવહાર વધતો ગયો. ભ્રષ્ટાચાર ફેલાયો. એટલે એમ આ પોઈન્ટ આપણને એ વસ્તુ કહે છે કે ખાનગીકરણની કેમ જરૂરિયાત પડી, ખાનગી ક્ષેત્રનો વિકાસ કરવાની જરૂરિયાત કેમ પડી. તો એક તો સૌથી પહેલા જાહેર ક્ષેત્રનો બેફામ વિસ્તાર. સરકાર એટલી બધી કંપનીઓ ચાલુ થઈ ગઈ કે સરકારની કંપનીઓમાં આપણે એમ જોવા જઈએ તો ભાઈ સરકારે ગજા ઉપરાંતની જવાબદારી લઈ લીધી. અર્થતંત્રની કાર્યક્ષમતા ઘટી ગઈ. પછી જેટલું કામ થવું જોઈએ એટલું કામ ન થવા લાગ્યું અને જેટલા પણ સાધનો, જે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજક છે, તો જેટલા પણ જે સંસાધનો છે, જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એનો દુર્વ્યય વધતો ગયો. એટલે ખાનગી ક્ષેત્રની જરૂર પડી. બીજું છે ખાનગી ઉદ્યોગો પર અંકુશો. ખાનગી ઉદ્યોગો પર વધુ પડતા અંકુશો અને નિયંત્રણો આવી ગયા. ખાનગી નિયોજકોની શક્તિઓનો લાભ લેવાને બદલે તેમને કચડી નાખવામાં આવી. અને એ સમયે ખાનગી ઉદ્યોગોને વધુ મહત્વ સરકાર દ્વારા આપવામાં નહોતું આવ્યું. એ પણ એક કારણ હતું. પછી ભાવતંત્રમાં દખલગીરી. કરવેરા, સબસિડીઓ, ભાવ અંકુશો વગેરે દ્વારા બજાર તંત્રની કામગીરીને છિન્ન ભિન્ન કરી દેવામાં આવી હતી સરકાર દ્વારા. પરિણામે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં ખલેલ પડી અને સાધનો ખોટી દિશામાં ઘસડાઈ ગયા. અને વિદ્યાર્થી મિત્રો ચોથો પોઈન્ટ આપણને એ આપે છે કે દેશી ઉદ્યોગોનો ઇજારો. આયાત જકાત, આયાત કોટા અને આયાત પ્રતિબંધ દ્વારા દેશના ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે વધુ પડતું સંરક્ષણ આપી દીધું. તેમનો ઇજારો સ્થપાયો અને તેમને કાર્યક્ષમતા વધારવા બદલે ભાવ વધારીને પુષ્કળ નફો કમાવાનું ચાલુ કરી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું કે ભાઈ એના જે 1991 સુધી સરકારનું ખાનગી ઉદ્યોગો તરફનું જે વલણ અનુરૂપ રહ્યું હતું એના પરિણામો નીચે મુજબ હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પણ અહીંયા જોઈશું કે 1991ની ઔદ્યોગિક નીતિના મૂળભૂત તત્વો અને ઉદ્દેશો. તો 1991માં સંપૂર્ણ રિવોલ્યુશન, આખી ક્રાંતિ આવી જાય છે. આખો એક ચેન્જ આવે છે ભારતીય તંત્રમાં. તો જોઈશું કે ભાઈ છેલ્લે 1991માં જે ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી તેમાં પણ મિશ્ર તંત્રને તિલાંજલિ આપવામાં આવી નથી. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સંમિશ્રણ અને ખાનગી ક્ષેત્રની તરફેણમાં બદલવામાં આવ્યું છે. ભારતીય અર્થતંત્રને સમાજવાદી અર્થતંત્રથી દૂર અને મૂડીવાદી અર્થતંત્ર નજીક લઈ જવામાં આવ્યું છે. કારણ કે આ ઔદ્યોગિક નીતિના મૂળ તત્વો 3 છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 તત્વોના સમૂહને માળખાલક્ષી અનુકૂલન એટલે કે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ 3 વસ્તુ સમજવાની છે. ઉદારીકરણ શું છે, ખાનગીકરણ શું છે અને વૈશ્વિકીકરણ શું છે.
તો ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ઘટાડીને તેને વધુ સ્વતંત્રતા આપવી. ઉદારીકરણ એટલે શું? આઝાદી આપવી, કે ભાઈ ખાનગી ક્ષેત્ર પર સરકારનો જેટલો અંકુશ હોય એ ઓછો કરવો. કોઈ પણ લોકો પોતાનો ખાનગી બિઝનેસ પ્રાઇવેટાઇઝેશન જે કહેવાય કે ભાઈ ખાનગી બિઝનેસમાં ઘણા બધા લોકો જોડાય, પોતાનો બિઝનેસ ચાલુ કરે, સરકારના નિયંત્રણો ઘટી જાય, સરકારના અંકુશો ઘટી જાય, એટલે ઉદારીકરણ. ખાનગીકરણ એટલે મૂડી રોકાણ ખાનગીકરણ એટલે વિમૂડી રોકાણ દ્વારા જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી વ્યક્તિઓને સંસ્થાઓને સોંપી. અને ખાનગીકરણ એટલે શું? જે જાહેર સાહસો ચાલે છે, જે જાહેર ક્ષેત્રની કંપનીઓ ચાલે છે, એમનું કહેવાય કે એમની માલિકી અને એમનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે અને ખાનગીકરણ કરવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિકીકરણ એટલે વસ્તુઓ અને સેવાઓ, મૂડી અને ટેકનોલોજીના આયાત નિકાસ પરના નિયંત્રણો હટાવીને ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. તો આ ત્રણ વસ્તુ આપણા દેશમાં આવી. આ ત્રણ જે ઘટકો છે એની આપણે ચર્ચા કરવાની છે. ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્રના પરના બધા અંકુશો અને નિયંત્રણો દૂર કરવા. ખાનગીકરણ એટલે શું? કે જે જાહેર ક્ષેત્રની કંપની હતી એની માલિકી છે, એનું સંચાલન છે, બધું ખાનગી ક્ષેત્રને સોંપવું. અને ત્રીજું તો વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? કે ભાઈ આયાત અને નિકાસ પરના જે અંકુશો હતા, આયાત અને નિકાસ પરના જે અમુક ટેક્સ હતા, કરવેરા, જે કાંઈ પણ હતું, તો એમાં એના જે નિયંત્રણો જે છે, સરકારનું ઇન્ટરફિયરન્સ છે, એને ઘટાડી અને વિશ્વ બજાર સાથે ભારતીય અર્થતંત્રને જોડવું. તો એને આપણે કહીશું કે ભાઈ વૈશ્વિકીકરણની નીતિ અપનાવવામાં આવી. આ ત્રણ મૂળભૂત તત્વો એવો સંકેત આપે છે કે ભારત સરકાર હવે એમ માને છે કે આયોજનના છેલ્લા 5 દાયકા દરમિયાન ભારતમાં ઔદ્યોગિક વિકાસનો સંગીત પાયો અસ્તિત્વમાં આવી ગયો છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વૈવિધ્ય આવ્યું છે. તેથી આજે જાહેર ક્ષેત્ર એટલું જરૂરી નથી જેટલું આયોજનની શરૂઆતના વર્ષોમાં હતું. અને પીવી નરસિંહ રાવની સરકારે જૂન 1991માં રજૂ થયેલી ઔદ્યોગિક નીતિનો મૂળભૂત ઉદ્દેશ આમ જનતાને આર્થિક અને સામાજિક ન્યાય આપવાનો છે. અને આ ઉદ્દેશની સિદ્ધિ માટે ઝડપી ઔદ્યોગિક વિકાસ જરૂરી માનવામાં આવ્યો છે. ઝડપી ઔદ્યોગિક વિકાસના નિર્ધારના સંદર્ભમાં જે હેતુઓ આ ઔદ્યોગિક નીતિમાં રજૂ કરવામાં આવે તે નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, 1991માં જે આ ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ થયું, એના હેતુઓ શું હતા? તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના હેતુઓ જોવાનો છે. સૌથી પહેલા, ભારતીય નિયોજકોના કૌશલ્યોનો પૂર્ણ ઉપયોગ કરો. કે ભારતીય નિયોજક છે, ભારતના જે મેનેજર્સ છે, નિયોજકો છે, જે પોતે પોતાનો બિઝનેસ કરે છે, ખાનગી બિઝનેસ કરે છે, એમની પાસે જેટલી પણ આવડત રહેલી છે એમનો પૂર્ણતઃ ઉપયોગ કરવો. ભારતીય ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન મળે એ માટે સંશોધન અને વિકાસના પ્રયત્નોને ઉત્તેજન આપવું. મૂડીરોકાણનો દર વધારવો, કાર્યક્ષમતા સુધારવી અને ઉત્પાદકતા વધારવી, ઇજારો પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવી, જાહેર સાહસો જે ક્ષેત્રો માટે યોગ્યતા ધરાવે છે માત્ર તે ક્ષેત્રો તેમને જ સોંપવા, કામદારોને રોજગારીની, તાલીમની અને સુરક્ષાની સગવડો આપવી, તેથી જેથી ટેકનોલોજીમાં પરિવર્તનો તેમને નુકસાન ન કરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે ભાઈ આ પ્રકારના જે ઉદ્દેશો અથવા હેતુઓ હતા એ 1991માં જે નવી આપણી જે આર્થિક નીતિ જે નવી અપનાવવામાં આવી એના બધા ઉદ્દેશો હતા. તો જે આ નવી ઔદ્યોગિક નીતિ છે એના ઉદ્દેશો જોયા પછી હવે આપણે જોવાનું છે કે ઉપરના હેતુઓની સિદ્ધિ માટે નવી ઔદ્યોગિક નીતિમાં પ્રયોજવામાં આવેલા પગલાં અગાઉની તમામ ઔદ્યોગિક નીતિના પગલાંથી અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નવી ઔદ્યોગિક નીતિ છે એના હેતુને સિદ્ધ કરવા માટે અહીંયા અમુક પગલાં લખ્યા છે જે આપણે જોવાના છે કે ભાઈ કયા પગલાં લેવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં પહેલો પોઈન્ટ જોવા જઈએ તો બિનજરૂરી નિયંત્રણો અને અંકુશો દૂર કરવા અને ખાનગી નિયોજકોને ઉત્પાદન તથા રોકાણની વધુ સ્વતંત્રતા આપવી. પછી વિદ્યાર્થી મિત્રો, બીજો આપણને પગલારૂપી આપ્યું છે કે ભાઈ હરીફાઈના પરિબળોને પ્રોત્સાહન આપવું અને ભાવતંત્ર દ્વારા સાધનોની ફાળવણી થાય તેવી પ્રથા અપનાવવી. ત્રીજું છે ખાનગી નિયોજકો અને ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ માટે જરૂરી મૂડી સહેલાથી મળી રહે એ માટે મૂડી બજાર વિકસાવવું. બેન્કિંગ ક્ષેત્ર છે અને જલ્દી લોકોને મૂડી મળી જાય, પૈસા મળી જાય, જેનાથી લોકો લોન લઈને પોતાનો બિઝનેસ કરી શકે એવી વ્યવસ્થા વિકસાવવી. પછી વિદેશી મૂડી અને વિદેશી ટેકનોલોજીને આવકાર આપવો કે કોઈ પણ વિદેશી કંપની છે આપણા દેશમાં મૂડીરોકાણ કરી શકે. અને જાહેર ક્ષેત્રના કાર્ય વિસ્તાર પર મર્યાદા મૂકવી અને ખાનગી ક્ષેત્રના વિકાસને મોકળું મેદાન આપવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારના પગલાં લેવામાં 1991માં આપણા દેશમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવવામાં આવી હતી, તો એ નીતિના પગલે આ બધા એ નીતિના હેતુથી આ બધા પગલાં લેવામાં આવ્યા કે જેનાથી જે ઔદ્યોગિક નીતિ હતી એ યોગ્ય રીતે કામ પુરવાર કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો પોઈન્ટ જોઈશું કે 1991ની ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દા. કે 1991માં જે ઔદ્યોગિક નીતિ લેવામાં આવી તેના મુખ્ય મુદ્દા શું હતા? તો નવી ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે ગણાવી શકાય. પહેલું છે પરવાના અને રજીસ્ટ્રેશન નાબૂદી. મતલબ કે પહેલા ખૂબ જ પરમિશન લેવી પડી, ઘણું બધું રજીસ્ટ્રેશન કરાવવું પડતું, નવી તમારે પ્રાઇવેટ કંપની ચાલુ કરવી હોય તો ઓહો ઘણી બધી પ્રોસેસમાંથી નીકળવું પડતું હતું.
એક તો એની નાબૂદી છે, બીજું છે જાહેર ક્ષેત્રના સાહસો અંગેની નીતિ. ભાઈ જાહેર ક્ષેત્રના જે સાહસો છે એ બાબતે કયા પ્રકારની નીતિ લેવામાં આવી? ઇજારાશાહી ધારામાં છૂટછાટો છે, વિદેશી મૂડીરોકાણ અંગે ઉદારતા છે, પછી વિદેશી ટેકનોલોજીના કરારો છે, મૂડી માલની આયાતની છૂટ, પછી ઉદ્યોગોના સ્થળ અંગેની નીતિ, બ્રોડબેન્ડિંગની સગવડ, શેર મૂડીમાં રૂપાંતરની જોગવાઈ નાબૂદ. તો વિદ્યાર્થી મિત્રો આ જે 9 પ્રકારના પોઈન્ટ છે, આપણે કહી શકીએ કે 1991માં જે નવી આપણા દેશમાં ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી હતી એના મુદ્દા છે. તો આ 9 મુદ્દા જે છે આપણે એને વન બાય વન સમજવાના છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે કે પરવાના અને રજીસ્ટ્રેશન નાબૂદી એટલે શું? તો દેશમાં નવો ઉદ્યોગ શરૂ કરવા તેમજ ચાલુ ઉદ્યોગના વિસ્તરણ માટે 1951ના ઉદ્યોગોના કાયદા હેઠળ પરવાનો મેળવવાનું જરૂરી હતું. નવી નીતિ મુજબ 6 ઉદ્યોગો સિવાયના બાકીના બધા જ ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે. પરવાના પદ્ધતિ હેઠળ રહેલા ઉદ્યોગોમાં નશીલા પદાર્થો, સિગાર અને સિગારેટ, પછી સંરક્ષણના સાધનો, ઔદ્યોગિક વિસ્ફોટકો, જોખમકારક રસાયણો, દવાઓનો સમાવેશ થાય છે. આ બધા ઉદ્યોગો એના માટે જ પરમિશન લેવાની. બાકી તમારે બીજા કોઈ પ્રકારનો ઉદ્યોગ કરવો હોય તો એમાં તમારે કોઈ પ્રકારની પરમિશન લેવાની જરૂર નથી. તો આ રીતે પરવાના રજીસ્ટ્રેશન નાબૂદી છે એ નવી ઔદ્યોગિક નીતિમાં જોવામાં આવ્યું. પછી વિદ્યાર્થી મિત્રો બીજો પણ જોવા જઈએ તો આપણને બીજો પણ એ આપે છે કે ભાઈ જાહેર ક્ષેત્રના સાહસો અંગેની નીતિ. તો જાહેર ક્ષેત્ર હવે કેવી રીતે કામ કરશે એ બાબતે નીતિ ઘડવામાં આવી. અગત્યના 3 ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા છે. આ અગાઉ 17 ક્ષેત્રો અનામત હતા. આ ક્ષેત્રમાં શસ્ત્રો અને દારૂગોળો, અણુ ઉર્જા તેમજ રેલ વ્યવહારનો સમાવેશ થાય છે. તો પછી કેવું છે કે ખાલી શસ્ત્રો અને દારૂગોળો બનાવવાવાળી કંપનીઓ, અણુ ઉર્જા બનાવવાવાળી કંપનીઓ અને રેલવે, આ 3 પ્રકારની વસ્તુ જેવી છે કે જે 100% આજે પણ સરકારી છે આપણા દેશમાં, અને એ ફક્ત ને ફક્ત જાહેર ક્ષેત્રમાં જ છે. ખાનગી ક્ષેત્રને આ વસ્તુની પરમિશન આપવામાં આવતી નથી. તો મતલબ કે આ 3 પ્રકારના ક્ષેત્રો એવા છે કે જે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા. બીજી શું નીતિ જાહેર ક્ષેત્ર માટે ઘડવામાં આવી? જાહેર સાહસો માટે જ અમુક ઉદ્યોગો અનામત રાખવામાં આવ્યા છે. તેમાં પસંદગીના ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવા પર પ્રતિબંધ નહીં રખાય. પછી વિદ્યાર્થી મિત્રો આપણને એના પછીનો પણ વળી અનામત ન રખાયેલા ક્ષેત્રોમાં પણ જાહેર સાહસોના પ્રવેશને મંજૂરી આપવામાં આવશે. જાહેર ક્ષેત્રના સાહસોમાં જે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તેની સમીક્ષા કરવામાં આવશે. તો જે ક્ષેત્રો અનામત નહીં રાખેલા, મતલબ કે આ 3 ક્ષેત્રો આપણે જોયા, તો ભાઈ સંરક્ષણના હોય ક્ષેત્રો છે, અણુ ઉર્જા છે, પછી રેલવે છે, એમાં તો ફક્ત સરકારી જ છે. એ બધી વસ્તુ તો જાહેર ક્ષેત્ર જ છે. પરંતુ બીજા જે અનામત નહીં રાખેલા એક ક્ષેત્રોમાં પણ જાહેર ક્ષેત્ર પોતાનો બિઝનેસ કરી શકે છે. મતલબ એમાં પણ જાહેર ક્ષેત્ર મૂડીરોકાણ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈએ, જાહેર સાહસોમાં સરકારનું જે મૂડીરોકાણ છે તેનો કેટલોક હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ, નાણાકીય સંસ્થાઓ, જાહેર જનતા અને કામદારોને ઓફર કરવામાં આવશે, જેથી સાધનો ઊભા કરવાની સાથે જનસમુદાયની ભાગીદારીને પણ પ્રોત્સાહન મળશે. તો શેર મૂડીરોકાણ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, જાહેર જનતાને પણ પાર્ટિસિપેટ કરવામાં આવશે કે જેનાથી જે ઉત્પાદનના સાધનો છે ઊભા કરવાની જનસમુદાયની ભાગીદારીનું પ્રોત્સાહન પણ મળે. તો વિદ્યાર્થી મિત્રો જાહેર ક્ષેત્ર માટે આ બધી નીતિ જે છે અપનાવવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની કંપનીના બોર્ડને વધુ જનતાદારી બનાવવામાં આવશે અને તેને સત્તાઓ અપાશે. પછી સમજૂતીના આવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પદ્ધતિ દ્વારા જાહેર સાહસોની કામગીરીની સુધારણાને મહત્તમ અગત્ય આપવામાં આવશે. તેમાં મેનેજમેન્ટને વધુમાં વધુ સ્વતંત્ર આપવામાં આવશે. તો આ બધી વસ્તુ છે જે છે એ આપણે કહી શકીએ ખાનગી ક્ષેત્ર બિનકાર્યક્ષમ અને માંદા એકમોના પુનરુત્થાન માટે બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ અને રિકન્સ્ટ્રક્શન નામની સંસ્થા કામગીરી બજાવે છે. માંદા જાહેર સાહસ પર સમીક્ષા એટલે BIFR ની હેઠળ અહીંયા આપણી જે સંસ્થા જોઈ એને હેઠળ લાવવામાં આવશે અને BIFR ના ધોરણે તેની સમકક્ષ અને ઉચ્ચ કક્ષાની સંસ્થાની રચના કરીને જાહેર ક્ષેત્રના માંદા એકમોની સમીક્ષાનું કામ તેને સોંપવામાં આવશે. તો દાખલા તરીકે એમ હોય કે ભાઈ કોઈ પણ જાહેર ક્ષેત્ર છે એ એની કહેવાય કે ભાઈ કાર્યક્ષમતા બહુ ઓછી છે, યોગ્ય રીતે કામ નહીં કરતું. સરકારી તંત્ર છે બહુ ઢીલું કામ થાય છે, નિર્ણયો ત્વરિત નથી લેવાતા, ખોટમાં ચાલે છે. તો એના માટે BIFR એટલે કે ભાઈ બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ એન્ડ રિકન્સ્ટ્રક્શન નામની સંસ્થા ચાલુ કરવામાં આવી કે ભાઈ એવા જે બિનકાર્યક્ષમ જાહેર ક્ષેત્રો છે એની સમીક્ષા આ બોર્ડ દ્વારા કરવામાં આવશે અને એને કાર્યક્ષમ બનાવવામાં આવશે. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ આપણે જો ઇજારાશાહી ધારામાં છૂટછાટો. તો આ પોઈન્ટમાં આપણે જોવા જઈએ તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને પ્રતિબંધાત્મક વેપારી રીત રસમો રોકવા માટે જૂન 1970 ઇજારાશાહી નિયંત્રણ ધારો MRTP કાયદો અમલમાં છે. 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ઉત્પાદકતાને મહત્વ મળતા 1982 ને 1985માં આ કાયદામાં મુખ્ય સુધારાઓ કરવામાં આવ્યા હતા.
1985-86 ના બજેટ માં કલમના એક જ ઝાટકે એમઆરટીપી કંપનીને અસ્કયામત મર્યાદા વધારીને 20 કરોડ પરથી વધારીને 100 કરોડ કરવામાં આવી હતી. આ મર્યાદા વધારીને 500 કરોડ લઈ જવાની માંગ બુલંદ રીતે થઈ હતી. આ નવી નીતિમાં એમઆરટીપી કંપની માટેની અસ્કયામત મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. તે માટે એમઆરટીપી કાયદામાં જરૂરી સુધારો કરવામાં આવશે. તેને લીધે એમઆરટીપી કંપનીઓએ નવા એકમોની સ્થાપના, વિસ્તરણ, વિલીનીકરણ, જોડાણ અને એકમ લઈ લેવું એટલે કે ટેક ઓવર અને ડિરેક્ટર નિમણૂક માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઇજારા માટે પણ જે ઇજારાશાહી કંપનીઓ છે એમના માટે પણ સરકારે ઘણા બધા છૂટછાટ કર્યા છે. પહેલા તો ઘણી બધી મર્યાદા હતી એમના મૂડીરોકાણ માટે અથવા તેમની અસ્કયામતની પણ કુલ મર્યાદા હતી, પણ એ મર્યાદાને પણ બહુ હવે કહેવાય કે ભાઈ મર્યાદા ને લઈ લેવામાં આવી છે, હવે કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. તો આ જે છે આપણે વાત કરીશું કે ભાઈ નવી જે ઔદ્યોગિક નીતિ છે એમાં ઇજારાશાહીમાં પણ ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણને વિદેશી મૂડીરોકાણ અંગે ઉદારતા, મતલબ કે વિદેશી મૂડીરોકાણ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ને જે છે 1973 અમલમાં લાવવામાં આવ્યો. ના કાયદામાં સંબંધિત સુધારો કરીને અત્યારે ઉચ્ચ અગ્રિમતા ધરાવતા પરિશિષ્ટ ઉચ્ચ અગ્રિમતા ધરાવતા ઉદ્યોગોમાં 40% વિદેશી મૂડીરોકાણની જે છૂટ છે તે વધારે 51% પર લઈ જવામાં આવશે. વિદેશી ટેકનોલોજી કરારોની સ્વયં મંજૂરી અને 51% ઇક્વિટી મંજૂરી માટેના ઉદ્યોગોની યાદીમાં 34 ઉદ્યોગોનો સમાવેશ કરાયો છે. તેમાં ટ્રાન્સપોર્ટેશન છે, ફૂડ પ્રોસેસિંગ છે, પછી હોટેલ્સ છે, ટુરિઝમ છે, મેટલર્જિકલ ઉદ્યોગો છે, પછી ખાતરો છે, કૃષિ યંત્રો છે, કેમિકલ્સ છે, સિન્થેટિક ડિટર્જન્ટ છે, પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ડસ્ટ્રીયલ મશીનરી છે, સોયા પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ. આ પ્રકારના ઉદ્યોગો એવા છે કે જેમાં વિદેશી કંપનીઓ જે છે 51% જેટલું મૂડીરોકાણ કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોવા જઈએ તો આ ઉદ્યોગોમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના અવરોધો નહીં રહે એમ જણાવવામાં આવ્યું છે. વળી વિદેશી મૂડીરોકાણની દરખાસ્તોને સાથે વિદેશી ટેકનોલોજીના કરાર સંલગ્ન હોવા જરૂરી નથી. પસંદગીના વિસ્તારોમાં વિદેશી મૂડીરોકાણને આકર્ષવા આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે વાટાઘાટો કરવા માટે અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવા માટે એક ખાસ સત્તાધારી બોર્ડની રચના કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈ શકીએ છીએ કે વિદેશી મૂડીરોકાણ અંગે પણ કેટલી બધી સ્વતંત્રતા આપવામાં આવી છે આ નવા આપણી જે નવી ઔદ્યોગિક નીતિ છે એમાં. પછી વિદ્યાર્થી મિત્રો, 5મો પોઈન્ટ આપણે જોવા જઈએ તો વિદેશી ટેકનોલોજીના કરાર અંગે. તો ઉચ્ચ અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં ₹1 કરોડની ઉચ્ચ ચૂકવણીની મર્યાદામાં રહીને વિદેશી ટેકનોલોજી પ્રાપ્ત કરવા માટેના કરારને આપોઆપ મંજૂરી આપવામાં આવશે. વળી વિદેશી ટેકનોલોજી કરાર કર્યાની તારીખથી 10 વર્ષ સુધી દેશમાં કુલ વેચાણના 5% રોયલ્ટી અથવા ઉત્પાદન શરૂ કર્યાના 7 વર્ષ સુધી કુલ વેચાણના 8% આધારે રોયલ્ટીની આપોઆપ મંજૂરી મળી જશે. તો જો વિદેશી ટેકનોલોજીના કરાર અંગે પણ કેટલી બધી જે છે ઉદારતા બતાવવામાં આવી છે નવી આપણી જે ઔદ્યોગિક નીતિ છે એમાં. પછી વિદ્યાર્થીઓ, 6થો પોઈન્ટ આપણને આપે છે કે મૂડી માલની આયાત અંગેની છૂટ મૂડી માલની આયાતની છૂટ અંગે જો વિદેશી ઇક્વિટી દ્વારા વિદેશી ઊંડામણની જોગવાઈ હશે તો તેવા સંજોગોમાં મૂડી માલ એટલે કેપિટલ ગુડ્સની આયાતને આપોઆપ મંજૂરી મળશે. જો મૂડી માલની આયાત માટે વિદેશી ઇક્વિટીની ખાતરી નહીં હોય તો ઔદ્યોગિક વિકાસના ખાતામાં સેક્રેટરીએટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ અપ્રુવલની મંજૂરી બનશે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણને 7મો પોઈન્ટ અહીંયા આપ્યો છે કે ભાઈ ઉદ્યોગના સ્થળ અંગેની નીતિ. આ નીતિમાં જણાવવામાં આવ્યું છે કે 10 લાખ વસ્તીથી વધુ વસ્તી સિવાયના સ્થળે ઔદ્યોગિક એકમો સ્થાપવા કેન્દ્ર સરકાર પાસેથી ઔદ્યોગિક મંજૂરી મેળવવાની જરૂરિયાત રહેશે નહીં. અલબત્ત જે ઉદ્યોગો માટે પરવાના મેળવવા ફરજિયાત છે તેમના માટે આવી મંજૂરી જરૂરી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્થળે ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર, સોફ્ટવેર અને પ્રિન્ટિંગ જેવા પ્રદૂષણ સર્જક ન હોય તેવા ઉદ્યોગો સિવાયના ઉદ્યોગો શહેરથી 25 કિલોમીટર બહાર હોવા જોઈએ અને તે અગાઉથી નક્કી કરેલા ઔદ્યોગિક વિસ્તારમાં હોવા ન જોઈએ. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો સંબંધી ઉદ્યોગોના સ્થાપના સ્થળ અને અંગેની નીતિ સ્થિતિસ્થાપક રહેશે. તો જો ઉદ્યોગોના સ્થળ માટે પણ ભારત સરકારે એક નીતિ બનાવી હતી કે ભાઈ કેવા જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ઉદ્યોગો તમે જો ચાલુ કરશો તો ત્યાં તમારે કોઈ પરમિશનની જરૂર નથી. પણ જો શહેરી વિસ્તારમાં તમે ઉદ્યોગ ચાલુ કરશો તમારે પરમિશનની જરૂર પડે છે અને એના માટે પણ ઘણી બધી કન્ડિશનો જે છે એ અપનાવવામાં આવી છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણને 8મો પોઈન્ટ આપે છે બ્રોડ બેન્ડિંગ સગવડ. જ્યાં સુધી પ્લાન્ટ અને મશીનરીમાં વધારાનું રોકાણ ન કરાય ત્યાં સુધી હાલના અને નવા ઔદ્યોગિક એકમોને કોઈ પણ ઉત્પાદન માટે બ્રોડ બેન્ડિંગની સગવડ પૂરી કરવામાં આવશે નહીં.
પછી વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી રૂપાંતરની જોગવાઈ નાબૂદ. નવા સાહસો માટે નાણાકીય સંસ્થાઓ તરફથી અપાતી નિશ્ચિત મુદ્દતી લોનો એટલે કે ટર્મ લોનનો પાછળથી શેરોમાં ફેરવવાની જે જોગવાઈ એટલે કે ફરજિયાત કન્વર્ટિબિલિટી ક્લોઝ તેને નાબૂદ કરવામાં આવ્યો છે. મતલબ કે ઇક્વિટી શેરને આપણે ઇક્વિટી શેરમાં જે રૂપાંતરણ છે, રૂપાંતરિત ઇક્વિટી શેર છે, એ બાબતની જે આ વસ્તુ છે એ પણ ભારત સરકારે અમલમાં મૂકી છે. તો આ જે નવી ઔદ્યોગિક નીતિ છે એમાં 9 મુદ્દા એવા છે કે જેના ઉપર ભાર આપવામાં આવ્યો છે અને જેમાં બદલાવ કરવામાં આવ્યો છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ 4 પોઈન્ટને ડિસ્કસ કર્યા. હવે આપણે આવતીકાલે બીજા લેક્ચરમાં તમારો આ જે સિલેબસ છે જેને આપણે સંપૂર્ણ રીતે પૂરો કરી દઈશું અને આપણે બાકીના જે પોઈન્ટ છે જેને આપણે ડિસ્કસ આવતીકાલના લેક્ચરમાં કરીશું. તો હમણાં સુધી આપણે આ ચેપ્ટરમાં જેટલા પણ પોઈન્ટ ડિસ્કસ કર્યા છે એમાં તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન કે ક્વેરી રહેતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું પ્રયત્ન કરીશ કે ત્વરિત ધોરણે તમારા કોઈ પણ કન્ફ્યુઝનનો નિકાલ લાવી શકું. ગુડ બાય મિત્રો.